જય માતાજી, કેમ છો બધા? મજામાં રહેજો. આપણા વિડીયો જોતા એ બધા. ને આપણે જો એક ગાયમાં આવતા રહ્યા આપણે દુકાને હતા, અત્યારે મોડા પહોંચ્યા એટલે આવીને તરત ખાવાનું જમવાનું ચાલુ હતું એટલે જમી લીધું આપણે. ને જમીન આવની રાતે બેઠા એવી જો આ બધા બેઠા નિરાતે ખાઈને પંખે કંઈ ભૂવી ગયા હેતુકું ખાઈને. ને આ તો ભાઈ ફ્રી ફાયરના ભમ્યા ફ્રી ફાય બગડા હટો બોલે ફ્રી ભાઈનો. આપણે આવી ગયા હતા મોડા એટલે આવીને તરત ખાવાનું ઉપાડી લીધું હે. અહીં ગયા ખાઈને કંઈ ભૂતા હે ત્યાં તો કું ખાઈ ગયા બધા. જો ધૈર્ય કરે ઓછું ખાતા હો. આપણે ઘીરની વાડીએ પોપૈયા ને એવું બધું વાટમાંથી ગામમાંથી લેતા આવ્યા એવી. અને કાતરા ને એવું બધું પાડેલું હતું બગડાટો બોલે હે. અને ડોબા ને નીર નાખવાની હતી પેલા વ્યાજ ડોબા પાઈ નીર નાખી દેવી પાઈ લેવી. બીજા બધા હલાવે છે નીર ને બીણ નાખી દેવી. પોપૈયો ને એવું બધું ખાઈ લીધું હે. ખાવા તો મળ્યું હતું પણ વાટમાં ભાળી એટલે તો લેવું પડે. આ છોટે રાજા પછી ઊભું રહ્યા નહીં, ઓલું લેવું છે પેલું લેવું છે ભાઈ સારું લઈ લીધું. બગડા હટો બોલાવે છે, છૂટા ઘા ઠોકે છે. હલો ફાઇનલી આપણે ડોબા નીર નાખીને આવતા રહ્યા દુકાને. દુકાને પંચર કર્યા બેઠા એવી ચા પાણી ને એવું બધું બનાવ્યું. આજ તો સિંસોડાનો કઈ ટાઈમ મળ્યો ને એટલે સિંસોડો બંધ રાખ્યો છે. અને છોટે રાજા આપણે આવ્યા હતા અને આખા બધા નળા ને એવું બધું ઢહેડ કરે છે. નિરાતે બેઠા છે આપણે ચા પાણી બનાવીને કમ્પ્લીટ કરીને. આ છોટે રાજા જો નળા ઢળે છે. ફાઇનલી આપણે ભાઈ નાવલે હલર આવ્યું હતું જીરું કાઢવાનું. તે જીરું કાઢવાનું ચાલુ છે. એક ઘેરો ઉમળાઈને કમ્પ્લીટ કરવાયો હતો અને જે આ ઊભો છે આ તો જે ઉંબળવાનું બાકી છે. અને બગડા હટો હલર હાલે છે. આખો ટોયલી એક ભરી લેવાની છે આપણે. ઓરિજિનલ ટોયલી અસલ હોનું આવે હોનું આખી ટોયલી થઈ જાય આપણે કમ્પ્લીટ. ટોયલીમાં છોકરા બગડા હાલો હલરનું ચાલુ છે કામકાજ. હાલો ફાઇનલી આપણે રાતથી આવી ગયા એવી શેરડી લેવા. શેતોડાની શેરડી કૂટલી હતી. ધંધો કરવો પડે એટલે રાત દી મથવું પડે, ભેગું કરવું પડે. અને આપણે રાતે વ્યાયા શેરડી લેવા વાળે છે ભારા બાંધેલા. ને જે વાહન આપણું આવ્યું નથી ને વાડે વ્યાયા છીએ આપણે. વાડે મોટો જબરો છે. ચાલો વાહન આવે એટલે થઈ ઘર ભેગા અમે. ફાઇનલી આપણે શેરડી દુકાને ખાલી કરીને આવતા રહ્યા છીએ વાડીએ વાળું કરવા બેઠા છીએ. ને રાતના વાગ્યા છે 11 વાગ્યા વાળું મળે છે. એટલે ધંધો તો આવો છે, ક્યારેક મોડું થાય ક્યારેક વહેલું થાય. અને એમના લીગલી હાલી જાય એટલે કાંઈ વાંધો ન આવે. ને હાલો ફટાફટ વાળું કરી લેવી. ચાલો અમે મળવી કાલ નવા બ્લોગમાં. અને લાઈક કોમેન્ટ સારી કરી નાખો.